મિત્રો આજે આપણે ઘરે પનીર બનાવશું। એટલે ઘરે બનાવવાનું અલગ એમ કે બહાર તો મળે બધુંય, પણ ભેળસેળવાળું બનાવે તો આપણે 1 લીટર દૂધ લીધું છે ફૂલ ફેટવાળું, અને હવે આપણે એને ગરમ કરીશું। એટલે એમ કે એને ઉકાળવા દેવો પડશે। આપણે લીંબુનો રસ કાઢીને રાખીશું। 1 લીટર દૂધમાં 1 લીંબુનો રસ જોશે, એવું લાગે તો પછી આપણે બીજો। હવે આપણે દૂધને ઉકળવા આવી જાય ને ત્યાં સુધી રાહ જોશું। જો તમે જોઈ શકો છો, હવે આપણા દૂધમાં ઉકળો આવી ગયો છે, તો આપણે ધીમો કરશું ગેસ, અને આવી રીતે જો ઉકાળો સરસ આવી ગયો છે। હવે ધીમો કરશું ગેસ, અને ધીમે ધીમે આપણે જો આ રીતે તમે જોઈ શકો છો, થોડું થોડું નાખશો ને મિત્રો તો થોડીક વાર લાગશે, પણ સવડ નહીં થાય પનીર। જો તમે જોઈ શકો છો, હવે પાણી છૂટું પડવા માંડ્યું છે। જો આ રીતે થોડી ધીમે ધીમે હલાવવાનું। હજી આપણું પાણી બરાબર સૂટ નથી થયું તો આપણે જરીક વાર હલાવશું આવી રીતે। જો હવે આપણું પનીર થઈ ગયું છે। આવી રીતે લીલું પાણી થઈ જાય ને એટલે આપણને ખ્યાલ આવી જાય કે પનીર આપણું થઈ ગયું છે। હવે આપણે એક તપેલું લઈ લેશું આવી રીતે મોટું, અને એની ઉપર આપણે સાણું રાખશું। સાણની ઉપર કોટનનું કપડું રાખશું। જો આવી રીતે તમે જોઈ શકો છો। આવી રીતે મિત્રો જો તમે જોઈ શકો છો, ઊભી રહેશે। જો મિત્રો તમે જોઈ શકો છો, આપણે આમાં આવી રીતે થોડુંક પાણી નાખી દઈએ ને, ચોખ્ખું પાણી, તો ખટાશ નીકળી જાય એની। જો આવી રીતે આપણે ભેગું કરી દેવાનું। જો આ પાણીનો તમે ઉપયોગ કરી શકો, એમ કે આની કઢી બનાવી શકો, લોટ બાંધવા લઈ શકો, વેસ્ટ ન જાય। પાણી બહુ પૌષ્ટિક હોય છે, તો એ પાણીનો ઉપયોગ કરી શકો તમે। આવી રીતે વસન મૂકી દઈએ ને આપણે આને અડધી કલાક રહેવા દઈશું, એટલે આપણું પનીર થઈ જશે। પછી જો આપણું પનીર તૈયાર છે, તો આપણે આવી રીતે કાપા પાડી લેશું। જોઈ શકો છો, આપણું પનીર તૈયાર છે। તો તમને જો આ પનીરનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું નવી રેસીપી તમારા માટે લઈને આવું। રાધે રાધે।